હેલો મિત્રો, આપણે ધોરણ 12 તત્વજ્ઞાનમાં પ્રકરણ 3 અનુમાનના નિયમો તેના વિશે અગાઉના લેક્ચરમાં આપણે 4 અનુમાનના નિયમો વિશે જોયેલ. એમપીનો નિયમ પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. એમટીનો નિયમ ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. એચએસનો નિયમ સોપાધિક સંવિધાનને લગતો નિયમ અને ડીએસનો નિયમ વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. આ 4 નિયમ વિશે આપણે જોયેલું. આજે આપણે બાકીના 4 નિયમો વિશે આજના લેક્ચરમાં આપણે જોઈશું. તો મિત્રો, 5મો નિયમ વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ, જેને સીડીનો નિયમ કહે છે. પ્રસ્તાવના દરેકમાં કોમન રહેશે. અગાઉ આપણે જોઈ ગયા છે કે અનુમાનના નિયમો દ્વારા આપણને દલીલ માટેના પ્રમાણભૂત રૂપો પ્રાપ્ત થાય છે. અનુમાનના કુલ 8 નિયમો છે. અહીં આપણે સીડીના નિયમ વિશે માહિતી મેળવીશું. પહેલાં આપણે રૂપને સમજી લેવાનું. પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ. સીડીના નિયમમાં કુલ 4 વિધાન હોય છે, 3 આધાર વિધાન અને 1 ફલિત વિધાન. મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા કે જે વિધાનો આપેલા હોય કે કયા કયા આધાર વિધાનો છે, એમાંથી કયું ફલિત વિધાન તારવી શકાય એનો ઉલ્લેખ આપણે કથનમાં કરવાનો હોય છે. તો કથન: જો આધાર વિધાન 1 પી શરતી ક્યુ, 2 આર શરતી એસ અને 3 પી વિકલ્પન આર, આ 3 આધાર વિધાન આપેલા હોય તો તેમાંથી 4 ક્યુ વિકલ્પન એસ એ ફલિત વિધાનને નિષ્પન્ન કરી શકાય. અહીંયા માત્ર વિધાનો લખ્યું છે, આપણે આ 3 આધાર વિધાનો લખવાનું. વિધાનને નિષ્પન્ન કરી શકાય, પણ આપણે અહીંયા ફલિત વિધાનને નિષ્પન્ન કરી શકાય એ રીતે ઉલ્લેખ કરવા. હવે મિત્રો, સમર્થન. સમર્થન એટલે સમજૂતી. આપેલા આધાર વિધાનો સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય જ હોય એ તો પહેલાં લખી જ કાઢવાનું કે જો આધાર વિધાન 1 પી શરતી ક્યુ, 2 આર શરતી એસ અને 3 પી વિકલ્પન આર, એ 3 આધાર વિધાનો સત્ય હોય તો તેમાંથી નિષ્પન્ન કરેલું ફલિત વિધાન ક્યુ વિકલ્પન એસ એ પણ સત્ય જ હોય. કારણ કે પહેલાં બંને આધાર વિધાનો શરતી વિધાનો છે. આ જ બંને શરતી વિધાનોના પૂર્વાંગો એ ત્રીજું આધાર વિધાન છે અને એના ઉત્તરાંગો એ ફલિત વિધાન છે. તો આ 2 શરતી વિધાનોના પૂર્વાંગો જેમાં વિકલ્પો છે તેવું વૈકલ્પિક વિધાન સત્ય હોય. આ બંને શરતી વિધાન સત્ય હોય. આ વિકલ્પન વિધાનમાં પહેલાં બંને શરતી વિધાનના પૂર્વાંગો છે અને ફલિત વિધાનમાં આ બંને શરતી વિધાનના ઉત્તરાંગો છે. તો એ ફલિત વિધાન ક્યુ વિકલ્પન એસ વૈકલ્પિક વિધાન અસત્ય હોઈ શકે નહીં, એટલે કે સત્ય જ હોવું જોઈએ. રૂપ: સીડીના નિયમ અનુસાર નીચેનું રૂપ ધરાવતી પ્રત્યેક દલીલ હંમેશા પ્રમાણભૂત હોય છે. રૂપ દર્શાવતી વખતે આપણે સ્મોલ લેટર્સનો ઉપયોગ કરવાનો. પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ. આ રીતે સરળતાથી યાદ રાખવા. દલીલના રૂપનું સત્યતા કોષ્ટક. સીડીના નિયમના રૂપની રજૂઆત સત્યતા કોષ્ટક દ્વારા નીચે પ્રમાણે દર્શાવી શકાય. 4 વિધાનો છે એટલે 4 આદ્યસ્તંભ બને. પી ક્યુ આર એસ. પહેલું પી, બીજો ક્યુ, ત્રીજો આર અને ચોથો એસ. 3 આધાર વિધાન છે અને ફલિત વિધાન, એમ કુલ આધાર વિધાન અને ફલિત વિધાનના 4 સ્તંભ બનશે. એટલે કુલ 8 સ્તંભ થશે. 4 આદ્યસ્તંભ અને આ 4 સ્તંભ. પહેલું આધાર વિધાન પી શરતી ક્યુ, બીજું આર શરતી એસ, ત્રીજું પી વિકલ્પન આર અને ચોથું ક્યુ વિકલ્પન એસ. મિત્રો, જ્યારે 4 વિધાન હોય ત્યારે 16 હરોળ
બને છે. અગાઉ આપણે એ જોઈ ગયા છીએ. એક વિધાન હોય ત્યારે બે વિધાન હોય ત્યારે 4, 3 વિધાન હોય ત્યારે 8 અને 4 વિધાન હોય ત્યારે 16 હરોળ બને. હવે અત્યાર સુધીમાં આપણે 8 હરોળ સુધી જોઈ ગયા છે, 3 વિધાનો સુધી. આમાં આપણે 4 વિધાનો વિશે જોવાનું છે. તો જ્યારે 4 આદ્યસ્તંભ હોય ત્યારે પહેલા આદ્યસ્તંભમાં 8 વખત સત્ય, 8 વખત અસત્ય. બીજા આદ્યસ્તંભમાં 4 વખત સત્ય, 4 વખત અસત્ય. ત્રીજા આદ્યસ્તંભમાં 2 વખત સત્ય, 2 વખત અસત્ય. ચોથા આદ્યસ્તંભમાં 1 વખત સત્ય, 1 વખત અસત્ય. એ રીતે આપણે મૂલ્ય આપી દેવાના છે. હવે પી પહેલા સ્તંભમાં છે, ક્યુ બીજા સ્તંભમાં છે. પહેલો અને બીજો સ્તંભ જોતા જવાનું. TF હોય ત્યાં F આવશે, TF છે ત્યાં F, TF છે માટે F, TF છે માટે F. બાકીની બધી હરોળોમાં T આવશે શરતીના નિયમ અનુસાર. R શરતી S, R ત્રીજા સ્તંભમાં, S ચોથા સ્તંભમાં. ત્રીજો અને ચોથો સ્તંભ જોવાનો. શરતી TF હોય ત્યાં F, TF છે ત્યાં F આવશે, TF છે માટે F આવશે, TF છે માટે F આવશે. બાકી બધે T આવશે. હવે P વિકલ્પન R, P પહેલા સ્તંભમાં, R ત્રીજા સ્તંભમાં. એ નીચે આપણે દર્શાવવાનું. વિકલ્પનનો નિયમ છે ડબલ F હોય ત્યાં F, પહેલો અને ત્રીજો સ્તંભ જોતા જવાનું. ડબલ F છે ત્યાં F આવશે, અહીંયા પણ ડબલ F છે ત્યાં F આવશે, ડબલ F છે ત્યાં F આવશે, ડબલ F છે ત્યાં F આવશે. Q વિકલ્પન S, બીજો અને ચોથો સ્તંભ, વિકલ્પનકારક ડબલ F હોય ત્યાં F. અહીંયા નીચે દર્શાવવાનું. 1, 2 શરતી, 3, 4 શરતી, 1, 3 વિકલ્પન અને 2 અને 4 વિકલ્પન. એ પ્રમાણે મૂલ્ય આપવાનું. હવે મિત્રો આ નિયમમાં આપણે જોઈએ તો હરોળ નંબર 1માં ત્રણેય આધાર વિધાન આપણે જોવાના. એ હરોળમાં ફલિત વિધાન સત્ય બને છે. ત્રીજી હરોળમાં ત્રણેય આધાર વિધાન સત્ય છે ત્યાં ફલિત વિધાન સત્ય છે. ચોથી હરોળમાં ત્રણેય આધાર વિધાન સત્ય છે ત્યાં ફલિત વિધાન સત્ય છે. નવમી હરોળમાં ત્રણેય આધાર વિધાન સત્ય છે ત્યાં ફલિત વિધાન સત્ય છે. અને 13મી હરોળમાં ત્રણેય આધાર વિધાન સત્ય છે ત્યાં ફલિત વિધાન સત્ય છે. તો ઉપરયુક્ત સત્યતા કોષ્ટકમાં હરોળ નંબર 1, 3, 4, 9 અને 13 જોતા ત્રણેય આધાર વિધાન સત્ય છે એ જ હરોળમાં ફલિત વિધાન સત્ય બને છે. એક પણ હરોળમાં એવું જોવા મળતું નથી કે ત્રણેય આધાર વિધાન સત્ય હોય એ હરોળમાં ફલિત વિધાન અસત્ય હોય. એવું એક પણ સ્થાનાપત્ય નિદર્શન પ્રાપ્ત થતું નથી. તેથી આ રૂપ ધરાવતી પ્રત્યેક દલીલ પ્રમાણભૂત હશે એમ કહી શકાય. દલીલના રૂપનું પ્રમાણ ઉપરયુક્ત સત્યતા કોષ્ટકમાં જોતા હરોળ નંબર 1, 3, 4, 9 અને 13માં ત્રણેય આધાર વિધાનો સત્ય છે એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. એક પણ હરોળમાં ત્રણેય આધાર વિધાન સત્ય હોય અને એ જ હરોળમાં ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપત્ય નિદર્શન આ રૂપમાં પ્રાપ્ત થતું નથી. તેથી સીડીના નિયમ અનુસાર ઉપરયુક્ત રૂપ ધરાવતી પ્રત્યેક દલીલ પ્રમાણભૂત છે એમ કહી શકાય. સંક્ષેપ. આ નિયમને અંગ્રેજીમાં કન્સ્ટ્રક્ટિવ ડાયલેમા કહે છે, જેને સંક્ષેપમાં સીડીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે સરળીકરણને લગતો નિયમ, જેને આપણે સિમ્પને લગતો નિયમ કે એસ તરીકે ઓળખીએ છીએ, પણ આપણે સિમ્પ જ લખવાનું. પ્રસ્તાવના ટૂંકમાં જ અનુમાનના નિયમો એ પ્રમાણભૂત દલીલના રૂપો દર્શાવે છે. અનુમાનના કુલ 8 નિયમો છે. અહીં આપણે સિમ્પના નિયમ વિશે માહિતી મેળવીશું કે સરળીકરણના લગતા નિયમ વિશે માહિતી મેળવીશું. હવે મિત્રો અહીંયા જુઓ, કુલ 2 જ વિધાનો છે, એક આધાર વિધાન અને એક ફલિત વિધાન. એટલે કથન, જો એક પી સમુચ્ચય ક્યુ એ આધાર વિધાન આપેલું હોય તો તેમાંથી પી વિધાનને નિષ્પન્ન કરી શકાય. મિત્રો આપણે એના રૂપો જોયા ત્યારે સરળીકરણના 2 રૂપો જોયા છે.
પી સમુચ્ચય ક્યુ માટે પી ઓર પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ. રૂપની અંદર આપણે બંને રૂપ દર્શાવવાના, સમજૂતી આ રૂપની જ આપવાની, કારણ કે રૂપલક્ષી સાબિતીમાં બંને રૂપોનો ઉપયોગ થાય છે, માટે બંને રૂપોને યાદ રાખી અને અહીંયા એનો ઉલ્લેખ કરવાનો, સમજૂતી આ રૂપની જ આપવાની છે. એટલે મિત્રો અહીંયા સમુચ્ચયકારકથી બે વિધાનો જોડાયા હોય એમાંથી કોઈ પણ વિધાનને આપણે ફલિત વિધાન તરીકે લઈ શકીએ છીએ. સમર્થન: જો આધાર વિધાન પી સમુચ્ચય ક્યુ એ સત્ય હોય તો પી એ ફલિત વિધાન સત્ય જ હોય, કારણ કે સમુચ્ચય વિધાન સત્ય ક્યારે બને? પી સમુચ્ચય ક્યુ, પી પણ સત્ય હોય અને ક્યુ પણ સત્ય હોય. એ બંને વિધાન સત્ય હોય તો સમુચ્ચય વિધાન સત્ય બને, કારણ કે પી સમુચ્ચય ક્યુ એ સામુચ્ચાયિક વિધાન જો સત્ય હોય તો એના બંને સમુચ્ચય તો કેવા હોય? સત્ય જ હોય. એક સમુચ્ચય પી સત્ય હોય તો બીજું સમુચ્ચિત અસત્ય હોઈ શકે નહીં, સત્ય જ હોવું જોઈએ, તો જ સમુચ્ચય વિધાન સત્ય બને. રૂપ: સિમ્પના નિયમ મુજબ નીચેનું રૂપ ધરાવતી પ્રત્યેક દલીલ હંમેશા પ્રમાણભૂત હોય છે. રૂપ દર્શાવતી વખતે સ્મોલ લેટર્સ પી સમુચ્ચય ક્યુ માટે પી અથવા પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ. ફલિત વિધાન હોય ત્યાં આ રીતે 3 ટપકા કરી માટેનું ચિહ્ન કરીને અવશ્ય જ દર્શાવવાનું. દલીલના રૂપનું સત્યતા કોષ્ટક: સિમ્પના નિયમના રૂપની સમજૂતી સત્યતા કોષ્ટક દ્વારા પણ આપી શકાય. પહેલો સ્તંભ પી, બીજો સ્તંભ ક્યુ, ત્રીજું આધાર વિધાન પી સમુચ્ચય ક્યુ અને ચોથો સ્તંભ ફલિત વિધાન પી. બે વિધાન છે એટલે 4 હરો, ડબલ ટી ડબલ એફ, બીજા સ્તંભમાં ટી એફ ટી એફ. પી પહેલા સ્તંભમાં, ક્યુ બીજા સ્તંભમાં. સમુચ્ચય: પહેલો અને બીજો સ્તંભ જોવાનો. સમુચ્ચયનો નિયમ છે ડબલ ટી હોય ત્યાં ટી, તો અહીંયા ડબલ ટી છે ત્યાં ટી, બાકી બધે એફ. પી પહેલા સ્તંભમાં છે એટલે પહેલાં પ્રમાણે મૂલ્ય આપી દેવાનો, ડબલ ટી ડબલ એફ. દલીલના રૂપનું પ્રામાણ્ય: તો ઉપરયુક્ત સત્યતા કોષ્ટકમાં હરોળ નંબર 1માં આધાર વિધાન સત્ય છે ત્યાં ફલિત વિધાન પણ સત્ય છે. એક પણ હરોળમાં આધાર વિધાન સત્ય હોય એ જ હરોળમાં ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપત્તિ નિદર્શન જોવા મળતું નથી કે પ્રાપ્ત થતું નથી. તેથી સિમ્પના નિયમ અનુસાર ઉપરયુક્ત રૂપ ધરાવતી પ્રત્યેક દલીલ પ્રમાણભૂત સાબિત થાય છે. મિત્રો અહીંયા 1 2 સમુચ્ચય એવું લખવાનું, આ એક પ્રમાણે એવું પણ અહીંયા લખવાનું. એટલે દલીલના રૂપનું પ્રામાણ્ય: ઉપરના સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળો જોતા એ સ્પષ્ટ થાય છે કે પહેલી હરોળમાં આધાર વિધાન સત્ય છે, એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. આધાર વિધાન સત્ય હોય ત્યારે એનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપત્તિ નિદર્શન જોવા મળતું નથી. તેથી આ દલીલ સિમ્પના નિયમ અનુસાર ઉપરનું રૂપ ધરાવતી પ્રત્યેક દલીલ પ્રમાણભૂત સાબિત થાય છે. અહીંયા ફુદઈની નિશાની મિત્રો કરવાની છે. જે હરોળમાં આધાર વિધાન સત્ય હોય ત્યાં ફલિત વિધાન સત્ય બનતું હોય ત્યાં ફુદઈની નિશાની અવશ્ય કરવાની, જેટલી પણ હરોળમાં એવું બનતું હોય એટલે. સંક્ષેપ: આ નિયમને અંગ્રેજીમાં સિમ્પ્લિફિકેશન કહે છે, જેને સંક્ષેપમાં સિમ્પના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. 7મો નિયમ સમુચ્ચયને લગતો નિયમ, જેને આપણે કોન્જ કહીએ છીએ, CONG. અનુમાનના નિયમો દ્વારા આપણને દલીલ માટેના પ્રમાણભૂત રૂપો પ્રાપ્ત થાય છે. અનુમાનના કુલ 8 નિયમો છે. અહીં આપણે સમુચ્ચયના નિયમ વિશે માહિતી મેળવીશું. સમુચ્ચયનું રૂપ પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ અથવા પી ક્યુ માટે ક્યુ સમુચ્ચય પી. આપણે અગાઉ એ રૂપ જોઈ ગયા છીએ, ચોપડીમાં પણ આપેલા છે. બંને રૂપનો ઉલ્લેખ કરવાનો, સમજાવવાનો આ જ રૂપ. કથન: જો આધાર વિધાન 1 પી અને 2 ક્યુ, આ બંને આધાર વિધાનો અને ફલિત વિધાનનો ઉલ્લેખ મિત્રો કરવાનો જ. આ બંને આધાર વિધાનો આપેલા હોય તો એમાંથી પી સમુચ્ચય ક્યુ એ ફલિત વિધાનને નિષ્પન્ન કરી શકાય. મિત્રો અહીંયા જુઓ 2 જ વિધાનો હતા. આધાર વિધાનમાં સમુચ્ચયકારક હતું અને કોઈ એક વિધાનને આપણે સ્વીકાર કરતા હતા. અહીંયા 2 વિધાન, કુલ 3 વિધાનો છે, 2 આધાર વિધાનો અને ફલિત વિધાન. બંને આધાર વિધાનોને આપણે સમુચ્ચયકારકથી જોડીએ છીએ, એટલે સરળીકરણ અને સમુચ્ચયના નિયમમાં ભૂલ ન થાય એ ધ્યાન રાખવાનું.
સમર્થન. જો આધાર વિધાન પી અને ક્યુ એ બંને આધાર વિધાન સત્ય હોય તો તેમાંથી નિષ્પન્ન કરેલું 3 પી સમુચ્ચય ક્યુ એ ફલિત વિધાન પણ સત્ય હોય. મિત્રો, કયા આધાર વિધાનો, કયું ફલિત વિધાન એ સ્પષ્ટ કરવાનું. માત્ર વિધાનો નહીં લખવાના. આધાર વિધાન હોય ત્યાં આધાર વિધાન, ફલિત વિધાન હોય ત્યાં ફલિત વિધાન. કેમ કે આ સમુચ્ચય વિધાન ક્યારે સત્ય બનશે? આ બંને સમુચ્ચિતો સત્ય હોય તો જ, આ બંને સમુચ્ચિત સત્ય હોય તો સમુચ્ચય વિધાન સત્ય બને. એટલે જો પી સત્ય હોય, ક્યુ સત્ય હોય તો એના ઉપરથી તારવેલું પી સમુચ્ચય ક્યુ વિધાન પણ કેવું હોય? સત્ય જ હોય. એટલે જો આધાર વિધાન પી અને ક્યુ આ બંને આધાર વિધાન સત્ય હોય તો તેમાંથી તારવેલું ફલિત વિધાન પી સમુચ્ચય ક્યુ એ પણ સત્ય જ હોય. કારણ કે જો પી અને ક્યુ બંને સત્ય હોય તો એ બંને વિધાનોને સમુચ્ચય કારકથી જોડી મેળવેલું ફલિત વિધાન સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમ અનુસાર સત્ય જ હોય, અસત્ય હોઈ શકે નહીં. કારણ કે બંને સમુચ્ચિતો સત્ય એટલે સમુચ્ચય વિધાન હંમેશા સત્ય જ બને. રૂપ. કોન્જના નિયમ પ્રમાણે નીચેનું રૂપ ધરાવતી પ્રત્યેક દલીલ હંમેશા પ્રમાણભૂત હોય છે. રૂપ દર્શાવતી વખતે સ્મોલ લેટર્સ. પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ અથવા કરી પી ક્યુ માટે ક્યુ સમુચ્ચય પી સ્મોલ લેટર્સ. સત્યતા કોષ્ટક. કોન્જના નિયમના રૂપનું સત્યતા કોષ્ટક દ્વારા આ પ્રમાણે દર્શાવી શકાય. પી બીજો સ્તંભ ક્યુ, ત્રીજો પ્રથમ આધાર વિધાન, ચોથો બીજું આધાર વિધાન અને પાંચમું ફલિત વિધાન. કુલ 5 સ્તંભ આવશે. 2 વિધાનો એટલે 4 હરોળ. પહેલામાં ડબલ ટી ડબલ એફ, બીજા સ્તંભમાં ટી એફ ટી એફ. પ્રથમ આધાર વિધાન છે પી, બીજું આધાર વિધાન છે ક્યુ. છતાં અહીંયા ફરી લેવું જ પડે કારણ કે આપણે આધાર વિધાન અને ફલિત વિધાનને આધારે દલીલના રૂપની સમજૂતી આપીએ છીએ. એટલે આના આ સ્તંભ ભલે ફરી વાર આવે પણ અહીંયા આગળ અવશ્ય લેવા પડશે કારણ કે આ 3 સ્તંભને આધારે આપણે દલીલના પ્રામાણ્યની સમજૂતી આપવાના છે. એટલે ફરજિયાત લેવા પડે. પી ક્યુ પી સમુચ્ચય ક્યુ. હવે પહેલા સ્તંભ પ્રમાણે મૂલ્ય આપી દેવાના. ક્યુ બીજા સ્તંભમાં છે, બીજા પ્રમાણે મૂલ્ય આપી દેવાના. અહીં લખવાનું 1 પ્રમાણે, 2 પ્રમાણે અને 1 અને 2 પ્રમાણે સમુચ્ચય. ડબલ ટી છે ત્યાં ટી, બાકી બધે એફ. દલીલના રૂપનું પ્રામાણ્ય. ઉપરયુક્ત સત્યતા કોષ્ટકની બધી હરોળો જોતા હરોળ નંબર 1માં બંને આધાર વિધાન સત્ય છે એ જ હરોળમાં ફલિત વિધાન સત્ય છે. એક પણ હરોળમાં બંને આધાર વિધાન સત્ય હોય એ જ હરોળમાં ફલિત વિધાન અસત્ય હોય એવું પણ સ્થાનાપતિ નિદર્શન પ્રાપ્ત થતું નથી. એક પણ નિયમમાં જો એવું પ્રાપ્ત થાય તો આપણું સત્યતા કોષ્ટકમાં ક્યાં ભૂલ છે. તેથી કોન્જના નિયમ અનુસાર આ રૂપ ધરાવતી પ્રત્યેક દલીલ પ્રમાણભૂત સાબિત થાય છે. સંક્ષિપ્ત. આ નિયમને અંગ્રેજીમાં કોન્જ કહે છે, કંજક્શન, જેને સંક્ષિપ્તમાં કોન્જ કે સેના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. 8મો નિયમ વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ, જેને આપણે ટૂંકમાં એડના નિયમ તરીકે ઓળખીએ છીએ. અનુમાનના નિયમો દ્વારા આપણને દલીલ માટેના પ્રમાણભૂત રૂપો પ્રાપ્ત થાય છે. અનુમાનના કુલ 8 નિયમો છે. અહીં આપણે વિકલ્પ વૃદ્ધિને લગતા નિયમ વિશે માહિતી મેળવીશું. પી માટે પી વિકલ્પન ક્યુ. કથન. જો આધાર વિધાન પી આપેલું હોય તો તેમાંથી પી વિકલ્પન ક્યુ એ ફલિત વિધાનને નિષ્પન્ન કરી શકાય. સમર્થન. જો પી એ આધાર વિધાન સત્ય હોય તો એમાંથી નિષ્પન્ન થયેલું પી વિકલ્પન ક્યુ એ ફલિત વિધાન પણ સત્ય જ હોય. કેમ કે વિકલ્પન વિધાનના સત્યતા મૂલ્યના નિયમ અનુસાર કોઈ પણ એક વિકલ્પ પણ સત્ય હોય તો વિકલ્પન વિધાન સત્ય બને છે. અહીંયા બંને વિકલ્પ સત્ય માટે વિકલ્પન વિધાન સત્ય. અહીંયા આ વિધાન સત્ય તો પણ વિકલ્પન વિધાન સત્ય. અહીંયા ક્યુ વિકલ્પ સત્ય તો પણ વિકલ્પન વિધાન સત્ય. માત્ર બંને વિકલ્પ અસત્ય હોય તો જ વિકલ્પન વિધાન અસત્ય બને. એટલે જો પી એ વિકલ્પ સત્ય હોય તો પી વિકલ્પન ક્યુ એ વિકલ્પન વિધાન પણ કેવું બને? સત્ય જ બને. રૂપ. વિકલ્પ વૃદ્ધિને લગતા વિકલ્પ વૃદ્ધિના નિયમનું નીચેનું રૂપ ધરાવતી પ્રત્યેક દલીલ હંમેશા પ્રમાણભૂત હોય છે.
અથવા આ નિયમ અનુસાર નીચેનું રૂપ ધરાવતી પ્રત્યેક દલીલ હંમેશા પ્રમાણભૂત હોય છે. રૂપ દર્શાવતા સ્મોલ લેટર્સ. પી માટે પી વિકલ્પન ક્યુ આ રીતે નિશાની કરવી જરૂરી છે ફલિત વિધાનમાં. દલીલના રૂપનું સત્યતા કોષ્ટક. એડના નિયમના રૂપની સમજૂતી સત્યતા કોષ્ટક દ્વારા આ પ્રમાણે આપી શકાય. પહેલો સ્તંભ પી, બીજો સ્તંભ ક્યુ, ત્રીજો સ્તંભ આધાર વિધાન પી અને ચોથો સ્તંભ ફલિત વિધાન પી વિકલ્પન ક્યુ. એક પ્રમાણે અને પી વિકલ્પન ક્યુ, પી પહેલા સ્તંભમાં, ક્યુ બીજા સ્તંભમાં, વિકલ્પન. બે વિધાન છે એટલે 4 હળો, પહેલાં ડબલ એફ, બીજા સ્તંભમાં ટી એ. પી પ્રમાણિત મૂલ્ય આપી દેવાના, ડબલ ટી ડબલ એફ. પી પહેલા સ્તંભમાં છે, ક્યુ બીજા સ્તંભમાં છે, વિકલ્પન. ડબલ એફ હશે ત્યાં જ એફ આવશે, ચોથી હરોળમાં ડબલ એફ છે ત્યાં એફ આવશે. અહીંયા આપણે દર્શાવવાનું જે એક પ્રમાણે 1 2 વિકલ્પ અને બધા જ નિયમમાં વિગતે દર્શાવવાનું. હરોળ નંબર, સ્તંભ નંબર બધું જ આપવાનું આપણે. દલીલના રૂપનું પ્રામાણ્ય. ઉપન્યાસ સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળો જોતા હરોળ નંબર 1 અને 2માં આધાર વિધાન સત્ય છે, એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય બને છે. એક પણ હરોળમાં આધાર વિધાન સત્ય હોય, એ જ હરોળમાં ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપત્તિ નિદર્શન પ્રાપ્ત થતું નથી. તેથી ઉપરયુક્ત રૂપ ધરાવતી પ્રત્યેક દલીલ આ નિયમ અનુસાર પ્રમાણભૂત સાબિત થાય છે. સંક્ષેપ. આ નિયમને અંગ્રેજીમાં એડિશન કહે છે. તેથી આ નિયમને સંક્ષેપમાં એડના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે 8 નિયમ વિશે માહિતી મેળવી. 8 નિયમના રૂપો છે. એમપી, જેને પીપીના નિયમ તરીકે, પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. મોડ્યુસ પોનેન્ડો પોનેન્સ, પી શરતી ક્યુ, પી માટે ક્યુ. મોડ્યુસ ટોલેન્ડો ટોલેન્સ, ડબલ ટી કે એમટીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પી શરતી ક્યુ, નિષેધ ક્યુ. અહીંયા નિષેધ પી કરવાનો છે, ભૂલ છે, ધ્યાન રાખજો ખોટું તૈયાર ન થાય. નવા પુસ્તકમાં મને ખબર નથી, પણ જૂનું પુસ્તક હોય અને આ ભૂલ હોય તો અહીંયા નિષેધ પી કરી દેવાનું છે ફલિત વિધાન. હાઇપોથેટિકલ સેલોજિશમ, ઉત્તરાંગના નિષેધ ઉપરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. હાઇપોથેટિકલ સેલોજિશમ, એચએસનો નિયમ, સોપાધિક સંવિધાન. પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર. ડીએસનો નિયમ, ડિગ્નક્ટિવ સેલોજિશમ, વૈકલ્પિક સંવિધાન. પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ માટે પી. પી વિકલ્પન ક્યુ, નિષેધ પી માટે ક્યુ. આ જ્યાં નિયમોમાં 2 રૂપ આપ્યા છે ત્યાં એના 2 રૂપ દર્શાવવાના. કન્સ્ટ્રક્ટિવ ડાયલેમા, સીડી, જેને આપણે કહીએ છીએ વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ. 4 વિધાનો, 3 આધાર વિધાન, ફલિત વિધાન. પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ. સિમ્પ્લિફિકેશન, સિમ્પ કે એસ સરળીકરણ. પી સમુચ્ચય ક્યુ માટે પી અથવા પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ. કંજક્શન, કોન્જકેસી, પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ, બીજું રૂપ પી ક્યુ માટે ક્યુ સમુચ્ચય પી. એડિશન, એડ કે એ સરળીકરણને લગતો નિયમ, સમુચ્ચયને લગતો નિયમ. પી માટે પી વિકલ્પન ક્યુ. મિત્રો આ 8 રૂપો પહેલાં તૈયાર કરશો, પછી જ તમને રૂપલક્ષી સાબિતીને એ ફાવશે. મિત્રો હવે આપણે જે નિયમો જોયા એમાં 5 માર્ક્સમાં હશે. તો આપણે પહેલાં પ્રસ્તાવના, પછી કથન, સમર્થન, રૂપ, સત્યતા કોષ્ટક, દલીલનું પ્રામાણ્ય અને સંક્ષેપ આ રીતે વિગતે લખવાનું. માત્ર એમ કહ્યું હોય કે આ નિયમનું રૂપ જણાવો તો રૂપ જણાવવાનું, સત્યતા કોષ્ટક કહ્યું હોય તો સત્યતા કોષ્ટક જણાવવાનું, એનું કથન અને સમર્થન કહ્યું હોય તો કથન અને સમર્થન જણાવવાનું. જે રીતે પ્રશ્ન પૂછ્યો હોય એ રીતે જણાવવાનું. રૂપ હંમેશા સ્મોલ લેટર્સમાં જ દર્શાવવાનું. હવે મિત્રો આપણે રૂપલક્ષી સાબિતી વિશે જોવાનું છે. તો રૂપલક્ષી સાબિતી તમને ત્યારે જ ફાવશે કે જ્યારે તમે બરાબર રીતે આ નિયમોને સમજ્યા હશો, ત્યારે જ તમને એ રૂપલક્ષી સાબિતી ફાવશે. એટલે પહેલાં તો આ 8 નિયમો. એમપીના નિયમમાં શરતીકારક, પૂર્વાંગનો સ્વીકાર, ઉત્તરાંગનો સ્વીકાર. એમટીના નિયમમાં શરતીકારક, ઉત્તરાંગનો નિષેધ, પૂર્વાંગનો નિષેધ. 3 શરતી વિધાનો. અહીંયા વિકલ્પન વિધાન, કોઈ એક વિકલ્પનો નિષેધ, બીજા વિકલ્પનો સ્વીકાર. પહેલાં 2 શરતી અને પછી 2 વિકલ્પન. આ બંને પૂર્વાંગો, આ બંને ઉત્તરાંગો. સિમ્પમાં સમુચ્ચયકારકથી જોડાયેલા વિધાનમાંથી કોઈ એક વિધાનનો સ્વીકાર કરવાનો. કોંજમાં 2 વિધાનોને સમુચ્ચયકારકથી જોડીએ છીએ.
એડમાં એક વિકલ્પમાં બીજો વિકલ્પ ઉમેરીએ છીએ. આ રીતે એને સમજવા પડશે, કારકોને બધું યાદ રાખવું પડશે. હવે મિત્રો, રૂપલક્ષી સાબિતી એટલે શું અને અનુમાનનો નિયમ એટલે શું એ બંને પૂછાય છે. અનુમાનનો નિયમ મેં તમને અગાઉ સમજાવ્યો કે અનુમાનનો નિયમ એટલે આપેલા આધાર વિધાન કે આધાર વિધાનોમાંથી ફલિત વિધાન રચી દલીલ પ્રમાણભૂત છે એમ સાબિત કરી શકાય છે, જેને અનુમાનના નિયમો કહે છે. હવે રૂપલક્ષી સાબિતી એ શું છે? તો રૂપલક્ષી સાબિતી એ આપેલી અમુક દલીલ પ્રમાણભૂત છે એમ સાબિત કરવામાં આવેલો વિધાનોનો અનુક્રમ છે, જેમાંનું પ્રત્યેક વિધાન કાં તો આધાર વિધાન હોય છે અથવા આધાર વિધાન કે આધાર વિધાનોમાંથી નિષ્પન્ન થયેલું છેલ્લું ફલિત વિધાન હોય છે. ટૂંકમાં આધાર વિધાનોમાંથી ફલિત વિધાન રચી અને દલીલ પ્રમાણભૂત છે એમ સાબિત કરી શકાય છે. રૂપલક્ષી સાબિતીમાં બે વ્યાખ્યાઓ ધ્યાનમાં રાખવાની: રૂપલક્ષી સાબિતી એટલે શું અને અનુમાનનો નિયમ એટલે શું. હવે મિત્રો, મનોયત્ન 3.1 છે. નીચે આપેલી દલીલો અનુમાનના કયા નિયમ મુજબના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન છે? તો મિત્રો, અહીંયા જુઓ તમે, શરતીકારક છે, આ પી છે, આ ક્યુ છે. પીનો સ્વીકાર એટલે પૂર્વાંગનો સ્વીકાર, આ ઉત્તરાંગનો સ્વીકાર, એટલે કયા નિયમનું થયું? એમપી. પી શરતી ક્યુ, પી માટે ક્યુ, એમપીના નિયમ. બીજામાં ત્રણેય શરતીકારક એટલે એચએસનો નિયમ. પી ક્યુ, આર શરતી એસ માટે પી શરતી આર. ન ફાવે તો આ રીતે આપણે સંજ્ઞા આપી દેવાની. અહીંયા પી ક્યુ, આનું આ જ વિધાન એટલે પી, આનું આ જ વિધાન એટલે ક્યુ. પછી જોવાનું પી શરતી ક્યુ, પી માટે ક્યુ, તો એમપીના નિયમનું રૂપ છે. એટલે આપણે અહીં દર્શાવવાનું કે આ દલીલ એમપીના નિયમના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન છે. એ રીતે પી ક્યુ, આનું આ વિધાન છે એટલે ક્યુ આર, આનું આ વિધાન પી અને આનું આ વિધાન આર. સ્મોલ લેટર્સ. પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર. એચએસનો નિયમ એટલે એચએસના નિયમના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન છે. પી ક્યુ, ક્યુનો નિષેધ, નિષેધ ક્યુ. પીનો નિષેધ નથી, નિષેધના રૂપમાં સ્વીકારક છે, વિકલ્પનકારક છે. એક વિકલ્પનો નિષેધ, બીજા વિકલ્પનો સ્વીકાર, ડીએસનો નિયમ. અહીંયા શરતીકારક, ઉત્તરાંગનો નિષેધ, પૂર્વાંગનો પણ જુઓ નિષેધ થયો, ડબલ નિષેધ છે. એક નિષેધ તો આપેલો જ છે અને બીજો નિષેધ છે, એટલે ઉત્તરાંગનો અને પૂર્વાંગનો બંનેનો નિષેધ થયો. અહીંયા ઉત્તરાંગનો નિષેધ, પછી પૂર્વાંગનો નિષેધ. ઉત્તરાંગનો નિષેધ થાય અને પૂર્વાંગનો નિષેધ થાય તો કયો નિયમ? એમટીનો નિયમ. આ પી, આ ક્યુ, ક્યુનો નિષેધ માટે પીનો નિષેધ, એટલે એમટીનો નિયમ. મિત્રો, અહીં એક વિધાન પી આપેલું છે, એમાં એક વિકલ્પ ઉમેર્યો. જ્યારે બે જ વિધાન હોય ત્યારે આપણે બે જ નિયમ યાદ રાખવાના, એક સિમ્પનો નિયમ અને એક એડનો નિયમ. બે વિધાનો હોય કુલ ત્યારે બે જ નિયમ આવી શકે. કાં તો વિકલ્પ, જો એડનો નિયમ હોય તો વિકલ્પનકારક હોય અને સિમ્પનો નિયમ હોય તો આધાર વિધાનમાં સમુચ્ચયકારક હોય. અહીંયા એક વિકલ્પ છે પી, એમાં બીજો વિકલ્પ ઉમેર્યો છે, એટલે આ પી માટે પી વિકલ્પન ક્યુ, તો એડના નિયમને અનુસરે છે. અહીંયા બે વિધાન આપેલા છે. આ મોટો કૌંસ એટલે આખું વિધાન એક પી અને આ આખું વિધાન ક્યુ. એને સ્થાને આ મૂકેલા વિધાનો છે. અહીં પીને સ્થાને મૂકેલું વિધાન છે, આ ક્યુને સ્થાને મૂકેલું વિધાન છે. એ બંનેને સમુચ્ચયકારકથી જોડ્યા છે, એમાંથી આ વિધાન લીધું છે. તો આ સિમ્પનો નિયમ છે. પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ, સિમ્પના નિયમનું રૂપ છે, એટલે સિમ્પના નિયમને અનુસરે છે. અહીંયા મિત્રો શરતી વિધાન છે પી ક્યુ, બરાબર. આ વિધાન આખું એક જ છે, પી અને આ ક્યુ. અહીંયા કૌંસ લેવાનો છે, અહીં મોટો કૌંસ કરવાનો છે, અહીં નાનો કૌંસ ચોપડીમાં તમારે કરી જ દેવાનો. અહીં મોટો કૌંસ અને અહીં નાનો કૌંસ. આ બંને વિધાનોને સમુચ્ચયકારકથી જોડ્યા એટલે કોંજનો નિયમ. અહીં સરલીમાં બે જોડેલા હતા, એમાંથી એકનો સ્વીકાર કર્યો. કોંજમાં આ બે નિયમને આપણે સમુચ્ચયકારકથી જોડીએ છીએ. ચાર વિધાનો એટલે સીડીનો નિયમ, પી ક્યુ આર એસ, પી વિકલ્પન આર, ક્યુ વિકલ્પન એસ, અને પી સંજ્ઞા આપવાની ક્યુ આર એસ. પછી આના આ જ વિધાન આવશે, પી દરેક સંજ્ઞા ડબલ વાર આવશે અને આર
ક્યુ વિકલ્પન એસ, એટલે સીડીના નિયમને અનુસરે છે. મિત્રો, આ હેતુલક્ષીમાં પૂછાતું હોય છે. હવે અહીંયા જુઓ, ત્રણેય શરતી કારક, એટલે એચએસનો નિયમ. આ આખું વિધાન પી મોટો કૌંસ છે ત્યાં સુધીનું, આ ક્યુ, આનું આ જ વિધાન ક્યુ આર માટે પી આર, એટલે પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર, એટલે એચએસનો નિયમ. ના ફાવે તો એ રીતે પેન્સિલથી સંજ્ઞા આપી દેવાની. આ પી, આ ક્યુ, આનું આ ફરી આવ્યું ક્યુ, આ નવું વિધાન આર, એ રીતે કરશો એટલે ખ્યાલ આવી જશે. એટલે આ એચએસનો નિયમ. અહીંયા વિકલ્પન કારક, આ વિકલ્પનો નિષેધ, આ વિકલ્પનો સ્વીકાર. આ નિષેધ નથી કર્યો, નિષેધ તો આપેલો જ છે, એટલે આપણે નિષેધના રૂપમાં સ્વીકાર જ કર્યો કહેવાય, આનો નિષેધ કર્યો કહેવાય, કાંઈ કંઈ નિષેધ આપ્યો નથી, એ નિષેધ કર્યો છે. તો વિકલ્પન કારક, એક વિકલ્પનો નિષેધ, બીજા વિકલ્પનો સ્વીકાર, ડીએસનો નિયમ. આ રીતે મિત્રો પ્રેક્ટિસ કરજો, રૂપો તૈયાર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રૂપલક્ષી સાબિતીઓ વિશે જોઈશું. બરાબર છે? તો નમસ્તે મિત્રો. આમાંથી 6 માર્ક્સની રૂપલક્ષી સાબિતી રચો હોય છે, 2 માર્ક્સની રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યા પૂરવાની હોય છે. આ અને એ પછીનો આપણે જે પ્રશ્ન જોઈશું એમાંથી પણ હેતુલક્ષી હોય છે, એટલે રોકડા માર્ક્સ મેળવી શકાય એવું છે. અનુમાનના માત્ર 8 જ નિયમોને આપણે યાદ રાખવાના છે, એમાંથી આપણે રોકડા માર્ક્સ મેળવી શકીએ એમ છીએ. તો મિત્રો, આપણે 3.1માં એસાઇનમેન્ટના ચોપડામાં આપણે 8 નિયમો વિગતે લખવાના છે, અને સ્વાધ્યાયના ચોપડામાં જેમ જેમ આપણે મનોયત્ન 3.1 જોઈશું એ રીતે એના ઉત્તરો લખવાના છે. તો નમસ્તે મિત્રો. આજે આપણે અનુમાનના 4 નિયમો જોયા, સીડી, સીમ, એડ અને કોન્સ. આમ કુલ આપણે અનુમાનના 8 નિયમો વિશે આ ચેપ્ટરમાં માહિતી મેળવી છે. હવે આપણે જે છે હેતુલક્ષી છે, રૂપલક્ષી સાબિતી, એ તમે ત્યાં સુધીમાં અનુમાનના નિયમો તૈયાર કરજો.